હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો ઘણા દિવસ પછી મારો બ્લોગ આવે છે. તેનું કારણ છે કે દુકાનના કામમાં અને થોડાક હોસ્પિટલના કામમાં અત્યારે બહુ બિઝી હતો. અને બહુ બિઝી થઈ ગયો હતો, કેમ કે મારા અથર્વને જે છે ને એને દાખલ કર્યો હતો. નહીં કાનું તને બહુ ઇન્જેક્શન માર્યા હતા ને કાનું તને? હા, એને તમને જો દેખાડું કેટલા પંચર પડ્યા તમે જો એને. અહીંયા જો ફોકસ કરી લો. આ જો એક અહીંયા બધે પંચર પડ્યા હતા. આ પગમાં પંચર પડેલા છે. અને તમને જો અહીંયા હાથમાં તમે જો ફોકસ કરીને બતાડો. એક જ મિનિટ કાનો, એક જ મિનિટ તડકામાં બેઠો છે. જો આ નહીં 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 નહીં. જો આ રીતના બધા પંચર પડ્યા છે કાનું. નહીં બહુ હેરાન કરી નાખો ને તને. હા નહીં 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 એને જો મારી પાસે આવું છે એને. નહીં કાનું. હા, આપણે ક્યાં જવાનું છે? માનતા કરવા જવાનું છે. આપણે જો મઠે જવાનું છે અને પાટાવાળી મેલડીમાં મંદિર જવાનું છે. એટલે અહીંયા બે જગ્યાએ માનતા છે અમારી તાવા કરવાને. તો પેલા મઢે જઈશું અને પછી અમે જવાના છીએ પાટાવાળી મેલડીમાં. તો આજે બે તાવા કરી અને પછી મારે ઘરમાં જવાનું છે, એવી મારે માનતા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. અને પ્લીઝ તમારા નાનો બાળકો હોય તો પ્લીઝ નાના તેને ધ્યાન રાખજો. અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે. સવારમાં ઠંડી લાગતી હોય છે, બપોરે તડકો ફૂલ પડતો હોય, એવું બધું વાતાવરણ મિક્સ હોય છે. અને અત્યારે જોવા રોવે છે. શું છે કાનું તારે? શું છે? મારી પાસે આ બાજુ આવો, આ બાજુ આવો. એની દાદી મેં હા જો તડકો લાગ્યો કાનું ને. હે બહુ તડકો લાગે છે. હા, તો જો એને મારી પાસે આવું તો રોવે છે. તો આપણે બ્લોગ ઉતારવો છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. મારા પપ્પાની તો બધા ગયા છે બધું વસ્તુ લઈને, અને હું પણ જાઉં તો હવે. તો ચાલો પેલા માનતા પેલા પૂરી કરી દઈ, બ્લોગમાં કન્ટિન્યુ રહી જાઉં. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમે અમારા મઢે. અને આ છે અમારો મઠ. તમને દેખાડું, માતાજીનું દર્શન કરાવું. જો આ અમારા ચાવણમાં મેરડીમાંનો મઠ છે. અમારા બે ભુવા છે. આ સાઈડના બે ભુવાના ફોટા છે. ના રીતના એક અમારો મઠ છે. અમે જો તો અત્યારે હવે તાવાની તૈયારી કરવી છે. અને સર્વે જો આ રહ્યા રમેશ અને દાદા હારે. હા છે. અને અહીંયા વાળે છે ને એવું બધું કરે માટે, કેમ કે લીમડો છે ને એટલે બહુ બધું પાન ને એવું બધું ખરતું હોય છે અત્યારે. તો ચાલો ભોગમાં ગણી ગઈ. હવે બધી તૈયારી કરવી છે. એક મારા કાકા છે, એમને લોટ બોટ બધું બાંધી દે છે. અને અમારા ભુવા છે આ રહી જો તૈયારી કરે છે. તો ગાઈસ અત્યારે જે પ્રસાદનો જે લોટ આવે બાંધીને આ રીતના ગોળી કરીને અને પૂરી બનાવવાની છે આ મશીનમાં. અને મશીનમાં પૂરી બને જે લાલ કાપડ છે એના પર સુકવવાનું છે. અને આજે એક તાવાની પૂરી છે, બીજી બાકી છે જે બીજા તાવાની પૂરી બનાવવાની. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહો. અને તમે જોઈ શકો છો આ રીતના પૂરી રાખી અને સીધી દબાવવાની એટલે ડાયરેક્ટ પૂરી થઈ જાય. અને પછી સીધી ડાયરેક્ટ આ તમને દેખાડું જો આ રીતના તળી નાખવાની હોય છે. અને અમારા ભુવાશ્રી હોય છે એ ગરમ તેલમાં હાથ નાખીને પૂરી ફેરવતા હોય છે. ને અમારા ચાવણમાં મેરડીમાંનું મંદિર છે, મઠ છે અમારો. અને આ રીતના એક તાવાનું કામકાજ ચાલુ છે. અને આ બધી પૂરી પણ સુકાય છે. બે તાવને અલગ અલગ રાખી છે, બંને મિક્સ ના થાય છે એ રીતના. તો આ રીતના તાવો થાય છે અમારે માતાજીનો. અને ચાલો થોડીક વાર ધૂપનું અગરબત્તી બધું કરી લઈ પછી તમને મળું. અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. અમે માતાજીનો માનો તાવો હતો એ પૂરો કરી દીધો છે. હવે જવું છે હવે અમારે પાટાવાળી મેરડીમાં. તો રિક્ષા આવી ગઈ છે આ બાજુ અને અંદર બધી તૈયારી કરે છે. બધું આમ જો તમે બધું લઈ લીધું છે પાટાવાળી મેરડીમાં. હવે જાવી હવે જો અહીંયા તો લગભગ કલાક જેવું થઈ જશે. અહીંયા બધું જાતે કરવા દીધું. અહીંયા તમારા કાકાની હતા તો એમને બધું કરી દીધું. હવે અહીંયા હાથે બધું કરવાનું છે. લોટ બોટ બાંધવાનો છે. માતાજી નાળે બાળે વધારવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ ચાલો. ફાઇનલ ગેસ પહોંચી ગયા અમે પાટાવાળી મેરડીમાં. જો આ છે પાટાવાળી મેરડીમાં. અને આ બધું તાવાનું છે બધું જોઈ શકો છો. હવે નાળે વધારીને અને પછી તો તૈયારી કરી હવે બનાવવાનું બધું. હવે તાવા કરી નાખી. ક્યાં છો? ગુડ હાય કેતા જો હા જો આ રીતનું છે બધી. અને ચાલો તમને માતાજીનું દર્શન કરાવું. જો આ છે મા મેરડી માનું મંદિર. મેં ઘણી વાર અહીંયા આવ્યું છું. આ રીતના છે. જો દર્શન કરી લો મા મેરડી માને તમે છે.
ચાલો હવે બધું તૈયારી કરી નાખી. હવે પછી કન્ટિન્યુ બ્લોગમાં. તો ગાઈસ અત્યારે જો તૈયારી ચાલુ છે. કરું છું અને પહેલી વાર લોટ બાંધું છું, કેમ કે અત્યારે કે આપણે કેવું કેમ કે મોટા બધા હોય ઘરના એટલે બધું કરતા હોય. અત્યારે તો હું કરું છું. પ્રેક્ટિસ થઈ જાય ને મને આવડતું નથી મને. જો નાખો પાણી, નાખો થોડું નાખો, પૂરો જ છે. બહુ પછી ઢીલો થઈ જશે. બધું છે. શેનું માસે? પૂરી બનાવવાનું. લોટ બાંધું તો વાર લાગશે અને પછી અત્યારે બધા મોટા હોય ઘરના એ બધું કરી નાખતા હોય છે. આપડે ક્યારે ખેલું છે નહીં. ખેલું તો સારું, અત્યારે વાંધો ન આવે, શીખી જાય. ક્યારેક કામ લાગે આવું એનું કામ હોય ને પાયા મારે બધા હોય ને કઈ કરવાનું હોય એમને કરી દીધું. આમાં એ બધું કરી દે. આમાં બધા ભાઈઓ ને ભાઈ ને એટલે લોટ બાંધો. આમાં ભાઈઓ ના છોકરા કોઈ ના બાંધે, એક જ બાંધો. કોણ બાંધતા હતા ને બસ એમ નહીં ખાઈ પકડે પડી જા. તમે આ છે ઘરે લેવા આવતા લઈ લો. બસ થાય ક્યાં મેરડીમાં જય જય પાટાવાળીમાં મેરડીમાં. બે તાવ કેરા છે. એક મારા મમ્મી નો હતો, અહીંયા માનેલો હતો, એક મારો માનેલો હતો. તો પૂરી બે તાવ કરી નાખી છે. આ જો છેલ્લે રોટલો છે મોટો, જે રોટલો કરવાનો એ બધા એટલે દૂધ દઈ દેવાનું. માતા માતા પૂરી થઈ જાય. બધા કમેન્ટમાં જય માતાજી લખી નાખજો, જય માં મેરડીમાં લખી નાખજો. અને આપણે સાયના વાળા જો જોતા હોય તો કેજો કોણે કોણે આ મંદિર જોયું છે. જો આ રીતે સરસ કરી નાખી પૂરી તાવાની. હવે અંદર જાય ધૂપ જેવી. ચાલો હવે આપણે અંદર હવે જઈએ ધૂપ કરવા. જોજો કે લાગે નહીં કાટલી બાજુ. જય માં મેરડી. પછી મીકી ના લે આને તેની ભાઈ અને લેવા જાય
હજી કે ચાલશે તો તો ગાઈસ ત્યારે મેં માનતા પૂરી કરી નાખી છે કે અમારા મઢે હતી અને એક અહીંયા હતી મેરડીમાં ની અહીંયા. તો ત્યારે ફ્રી થઈ ગયા છીએ હવે અને ચાલો તમને મેરડીમાં પાછું મંદિર દેખાડું ને દર્શન કરાવું તમને. જો આ રીતનું છે. હવે આ મેં આની પહેલા એક બ્લોગ બનાવ્યો હતો સ્પેશિયલ આ માતાજીનો, તો ઈ જોઈ લેજો તમે કેવું બધું છે આજુબાજુમાં. અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તાવ બાવ પતાવી દીધો છે અને હવે જઈએ છીએ ઘરે. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. ચાલો મળશો નેક્સ્ટ બ્લોગમાં.